સુરતના વેસુ વિસ્તારમાં આવેલી મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલના નવનિર્મિત કેન્સર વિભાગ આગ લાગવાની ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। ચારે બાજુએ ફેલાયેલા ધુમાડાને કારણે અંદર ફસાયેલા 12 કર્મચારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા। જોકે ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા। આ ઘટના મહાવીર હોસ્પિટલના નવનિર્મિત 10 માળના કેન્સર વિભાગની બિલ્ડિંગમાં બની હતી। મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં નવા મશીનોનું ઇન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેના કારણે આખી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે અંદર કામ કરી રહેલા કર્મચારીઓ ગભરાઈ ગયા હતા। જોકે કેટલાક કર્મચારીઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, પરંતુ 12 જેટલા લોકો અંદર ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 6 થી વધુ ગાડીઓ અને 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ધુમાડાના ગોટાને કારણે રેસ્ક્યુ કામગીરી પડકારજનક બની હતી। અંદર ફસાયેલા 8 લોકોમાં 4 યુવતીઓ અને 4 સિક્યોરિટી ગાર્ડનો સમાવેશ થાય છે। ધુમાડાથી બચવા આ લોકો ટેરેસ પર પહોંચી ગયા હતા, તો બીજી તરફ બાકીના 4 કર્મચારીઓ બેઝમેન્ટમાં ફસાયા હતા। ફાયર વિભાગના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને તરત જ અંદર પ્રવેશ કર્યો હતો। ટેરેસ પર ફસાયેલા 8 લોકોને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી 10મા માળની ઊંચાઈએથી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા, તો બીજી તરફ બેઝમેન્ટમાં ફસાયેલા 4 લોકોને પણ ઓક્સિજન માસ્કના સહારે બહાર કાઢવામાં આવ્યા હતા। રેસ્ક્યુ દરમિયાન ગભરાઈ ગયેલી મહિલા કર્મચારીઓ બહાર આવતા જ ધ્રુસકે રડી પડી હતી। રેસ્ક્યુ કરાયેલી 4 યુવતીઓને ધુમાડો શ્વાસમાં જવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેથી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડીને નજીકની મહાવીર હોસ્પિટલમાં જ તબીબી સારવાર આપવામાં આવી હતી। સદનસીબે કોઈ મોટી ઈજા થઈ ન હતી અને તમામ કર્મચારીઓની હાલત સ્થિર છે। ઘટના સ્થળે પોલીસ પણ તાત્કાલિક પહોંચી હતી અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।